વેલકમ સ્ટુડન્ટ્સ. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ બીજો ભાગ કરી રહ્યા છીએ, જેમાં એક્સરસાઇઝ 2.1 સ્વાધ્યાય 2.1 માં 1 2 3 5 6 અને 7 1 2 3 4 હોમવર્ક 5 6 7 આટલા મેં કરાયા હતા. આજે તમને લોકોને 8 9 કરાવું અને લેક્ચર ઓવર કરી દો. બેચ કરાવીશ, આરામથી કરો, મસ્ત કરો એટલે 50% ચેપ્ટર ઓવર થઈ જાય. 2.1 પતે ને એટલે 50% ઓવર. 2.2 સેકન્ડ 50%. ચલો જોઈએ અને સમજીએ શું છે. તો સમ નંબર 8 એક્સરસાઇઝ 2.1 માં કરી રહ્યા છીએ. ચલો વાંચો. કોઈ બી વાંચો. A coin is tossed till either a head or 5 tails are obtained. If a random variable x denotes the necessary number of trials of tossing the coin, then obtain probability distribution of the random variable x and calculate its mean and variance. જોરદાર સમજે, જબરદસ્ત સમજે. મગજ ખુલ્લું રાખજો ને તો ફરી જશે. ચલો ગુજરાતીમાં એકવાર વાંચો. એક સિક્કો જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી અથવા તો 5 કાંટા મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે. જો યાદચ્છિક ચલ x ને સિક્કાને કેટલી વખત ઉછાળવાની જરૂર પડશે તે દર્શાવો તો યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ મેળવો અને તેના મધ્યક તથા વિચરણની ગણતરી કરો. નંબર ઓફ ટાઈમ ટોસ્ડ, સિક્કાને કેટલી વખત ઉછાળવો. નંબર ઓફ ટાઈમ ટોસ, કેટલી વખત સિક્કાને ઉછાળવાની જરૂર પડી એને આપણે એક્સ કહીએ છીએ. એક્સ એટલે એચ નથી, ટી નથી. એક્સ એટલે કેટલી વાર ઉછાળો છો. ધારેલી કિંમત. શું કહે બેટા? ધારેલી કિંમત એમ એટલે એમ ધારીએ નહીં કેટલી ઉછાળે. એને કન્ડિશન આપી દીધી. શું કીધું ખબર છે? કે જ્યાં સુધી એચ ના આવે ને ત્યાં સુધી ઉછાળે રાખો. તો એ તો કદી ના તો ઉછાળ જ કરવાનો ના, એને બે વસ્તુ કીધી. જો પહેલું એને શું કીધું, એક સિક્કો જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી ઉછાળો, અથવા બીજી પરિસ્થિતિ કીધી 5 કાંટા મળે ત્યાં સુધી ઉછાળો. બરાબર. બરોબર. એટલે આપણે શું, સપોઝ એવું માની આપણે પહેલી વાર હું ઉછાળ્યો ઢાક કરીને, ટિંગ અવાજ આવ્યો એમ માની લો તો એમાં એચ પડ્યો, એચ આવી ગયું તો પછી ઉછાળવાની જરૂર ખરી? ના. બસ એચ આવે એટલે સ્ટોપ થઈ જવાનું. હવે એવું થયું પહેલી વાર ઉછાળ્યો ને ટંગ અવાજ આવ્યો, એમાં ટી પડ્યો તો ફરી ઉછાળવું પડશે. ફરી ઉછાળ્યો, એચ આવી ગયો તો સ્ટોપ થઈ જાવ. હા. એચ આવે એટલે ઉભા રહી જવાનું એવું કહે છે. અને 5 વખત ટી આવે ને તોય ઉભા રહી જાવ. ચલો પહેલી વખતમાં ટી આવ્યો, બીજી વખતમાં ટી આવ્યો, ત્રીજી વખતમાં એચ આવ્યો તો ફરી સ્ટોપ થઈ જાવ. ટી આવ્યો, ટી આવ્યો, ટી આવ્યો પછી એચ આવ્યો, સ્ટોપ થઈ જાવ. 4 વખત ટી આવે, એચ. 5મી વખત એચ આવ્યો તો એ સ્ટોપ થઈ. એચ આવે એટલે સ્ટોપ. જ્યાં સુધી એચ ના આવે ત્યાં સુધી ઉછાળે રાખો એવું કહે છે. અને ધારો કે 5 વખત ટી આવ્યો તો એ સ્ટોપ થઈ જાવ. ભાઈ આમને ઉછાળે ના રાખો, આ તો આરું નહીં તો ચાલુ જ છે અનંત સુધી. છાપ આવત નહીં તો ચાલુ રાખો એવું થોડી છે. ચલો આટલામાં કોને ખબર ના પડી પેલા મને એમ, આટલામાં કોઈને ખબર ના પડી પૂછી. હવે એટલે સર આમાં એવું છે કે પહેલા એક વખત ઉછાળવાનું બરાબર, એટલે એચ એટલે સ્ટોપ થઈ જવાનું. હા પછી ફરી ગણતરી કરે, પછી 2 વખત ઉછાળવાનું,
એ શક્યતાઓ પ્રોબેબિલિટી. શક્યતા એટલે શું? કઈ કઈ શક્યતાઓ છે કે પહેલી વારમાં મારો H આવી જાય, એ શક્યતા ખરી કે નહીં? બીજી શક્યતા કઈ? પહેલી વારમાં T આવે, એવું થાય ને? તો ભાઈ ફરી ઉછાળો, ફરી વારમાં H આવી જાય તો ફરી સ્ટોપ થઈ જાવ. આ બીજી શક્યતા. ત્રીજી શક્યતા કઈ? પહેલી બંને વારમાં T આવે ને ત્રીજી વાર H આવે, 3 માં T આવે ને H આવે, 4 માં T આવે ને H આવે, 4 5 5 T આવે, બસ પછી તો ઉછાળવાની જરૂર ક્યાં છે? ખબર પડે છે? ખબર પડી તને? તો આપણે આ વસ્તુ કરવાની છે. ક્લિયર ને બેટા? ચલો આપણે અહીંયા H એક વખત 2 3 4 5 આપણે 5 વાર ઉછાળવાનું છે. 5 થી વધારે વાર ઉછાળવાનું નહીં આવે એટલી ખબર પડી ગઈ. 5 થી વધારે વાર ઉછાળવાનું નહીં આવે. હવે x મૂકીએ અહીંયા તો x ની કિંમત x એટલે શું? ઉછાળવાનું, ટોસ કરવાનું. તો સર 1 2 3 4 5 થી વધારે ટોસ કરવાનો આવતો નથી, તો અહીંયા લખવાનું 1 વાર ઉછાળો, 2 વાર ઉછાળો, 3 વાર, 4 વાર, 5 વાર. 5 વખત ઉછાળવાનો આવે, એનાથી વધારે ઉછાળવાનો આવવાનો નથી. હવે વાત આવે છે સર પ્રોબેબિલિટી, સંભાવના, જેના માટે કામ કરીએ છીએ અત્યારે. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ x, સંભાવના. હવે એક વાત સમજીએ, તમારામાંથી મને આન્સર જોઈ છે. હું એક વાર ઉછાળું તો ટોટલ પોસિબિલિટી કેટલી? કુલ પરિણામો કેટલા મળે? એક જ મળે. હા? કુલ 2 બે મળી મળે. છે ને? એક સિક્કા પર ઓકે 2 મળી છે. બે પાસા, બે બાજુ હોય એટલે કાંટો ને છાપો બે માંથી એક મળી H અને T, પણ એમાંથી મને જોઈએ છે H, એટલે આપણે 1/2 એવું લખાય. આના માટે લખાય 1/2. સંભાવના 1/2, પણ કુલ પરિણામો તો 2. ચલો 2 સિક્કા ઉછાળો તો કુલ કેટલા મળે? 2/4. 2 ગુણ્યા 2 એટલે કુલ 4 મળે, એટલે n બરાબર 4 કહેવાય. હવે એમાંથી મારું જોઈતું પણ મારું ફેવરેબલ તો એક જ છે, તો 1/4 4. એટલે ટોટલ પોસિબિલિટી 4, કુલ પરિણામો 4, એમાંથી એક જ ફેવરેબલ જે મારે જોઈએ છે. આગળ જઈએ, 3 વખત ઉછાળીએ તો કુલ કેટલા મળે? 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 શું દુ બે વખત 300? બગા 3 બે. નથી, એક સિક્કા પર 2, એવું 2 ગુણ્યા 2 હા, હા. ગુણ્યા 2 3 વખત ઉછાળવાનું એમ. ઓહો. એમાંથી મારે જોઈતું પરિણામ એક જ, 1/8, 1/8. અહીંયા 4 કરીએ, 1/16. n is equal to 16, 1/16. હવે 5 વખત ઉછાળો, 32. પણ હવે યાદ રાખજો 5 વખત ઉછાળવામાં બે પોસિબિલિટી મારી છે ફેવરેબલ. આ પણ ફેવરેબલ જોઈતા પરિણામો, આ પણ જોઈતું પરિણામ, 2 છે. એટલે 32 માંથી 2 એવા છે જે મારા માટે આન્સર છે. તો અહીંયા લખવાનું છે ખાસ 2/32. આ ખાસ છે, બાકી મને કોઈ ચિંતા નથી. પતિ આ આપણને શું મળ્યું? પ્રોબેબિલિટી, સંભાવના. જોઈતા પરિણામ, સંભાવના. હવે તમને આ સમમાં આગળ શોધવાનું શું કીધું છે? સર 2 વસ્તુ શોધવાની કીધી છે, મીન એન્ડ વેરિયાન્સ, મધ્યક અને વિચરણ બંને શોધો. તો સમ ઈઝી કરવો હોય તો નીચે સરખું કરી દેવાનું. નીચે સરખું કરી દો ને તો ઈઝી થઈ જાય. તો અહીંયા થોડું કેન્સલ કરીએ તો સારું રહે.
આ 2/32 છે એને થોડું કેન્સલ કરીએ. 16 દુ 32. 1/16 16 દુ 32 અને 2 2 કેન્સલ એટલે 16 આવે 1/16 1/16 1/16 1/8 1/4 ને 1/2 આવું છે. હવે અહીંયા 16 અહીંયા 16 કરવો હોય તો શું કરવાનું? ગુણાકાર 2. હા તો અડધું ઉપર 2 16. વડે ગુણી કાઢો 2/16 અહીંયા 16 ચોગુ ચોગુ 16. 4/16 અહીંયા 16 કરવું હોય તો 2 8 16. એટલે 8 જોડે ગુણીએ એટલે આ આપણે જવાબ મળી ગયા હવે 8/16 4/16 2/16 1/16 1/16 8/16 4/16 2/16 1/16 1/16 હવે આ 16 સરખા થઈ ગયા ને એટલે આગળના બધા જવાબ છે ને ઈઝીલી આપણને મળી જાય. હું એટલે આવું કરી રહ્યો છું, બીજું કોઈ રીઝન નથી. આપણે બે કોલમ હજી બનાવવાની x into px x square into px આ બંને શોધવાના. આ x અને px નું મલ્ટીપ્લિકેશન 1 into 8 8/16 2 ને 4 સાથે 3 4 5 થઈ ગયું. બાજુમાં આ જોઈએ છે તો આનું ફરીથી x સાથે કરો 2 સાથે 3 સાથે 4 સાથે 5 સાથે આ બધાનું ટોટલ કરીએ. આનું ટોટલ કરવું હોય તો નીચે તો 16 છે જ એટલે ખાલી ઉપરનું ટોટલ કરી દો એટલે આન્સર ઈઝીલી આવી જાય. બોલો કોણે છે? આમાં બી એવું જ છે 8 8 6 4 5 31. 31/16 સો 31/16 અને અહીંયા 83/16. એટલે આ બે જવાબ મળ્યા મને. આને કહેવાય એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x જેને મીન મધ્યક બી કહેવાય છે અને આને કહેવાય એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર. આનો યુઝ કરવાનો છે, આનો ઉપયોગ કરીને વેરિયાન્સ શોધવાનું બાકી છે, વિચરણ શોધવાનું બાકી એ કરીએ જ હમણાં. એટલે આટલું તો પતાવી દઈએ. આ છેલ્લો સમ જેની અંદર હું આગળ કેલ્ક્યુલેશન બતાવું છું. આના પછીના સમમાં આ કેલ્ક્યુલેશન નહીં બતાવું, કાલે શીખવાડી ચૂક્યો છું ઓલરેડી. જોઈએ તો આ તો મળી ગયું મીન મધ્યક 31/16 પણ બીજું વેરિયાન્સ જેને વિચરણ કહેવાય એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર માઈનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x હોલ સ્ક્વેર આખાનો વર્ગ. હવે આ એટલે આ જવાબ છે 83/16 અને આ છે એટલે આ 31/16 31/16 એનો આખાનો સ્ક્વેર. કેલ્ક્યુલેટરમાં ઈઝીલી પતાવી દેવો હોય તો આવું કરી શકો છો. 83/16 નો આન્સર બોલો. 5.1875. 1875. અને આનું કરો અને એનો સ્ક્વેર કરી દો ઇન્ટુ ઇઝ ઇક્વલ 3.7539 પછી કન્ટિન્યુ છે. સ્ક્વેર કરીને હા એટલે 3.754
પછી આગળ 9 છે ને એટલે 3 નું 4 કરી દીધું. 3.7 5 4. ઓકે. હવે આમાંથી આ માઇનસ કર દો એટલે પતી. વન 1.4335 પતી ગયું જવાબ પૂરો. અને વેરિયાન્સ કહેવાય વિચરણ. સર આગળ બી છે પણ હા આગળ હજી આન્સર આવે છે, કેવી રીતે આવે બેટા? મતલબ 9 આગળ આવે છે. તું Sir, આમાંથી આ માઇનસ કરે ના આવે. સર 1.4335 જ આવે છે, 9 નથી આવતો. મને ખબર છે ને, એને આખી સ્ક્રીન લીધી તો જ આવો આવે, બાકી આમાંથી આ હા માઇનસ ના આવે. હા એટલે કેલ્સીમાં સર ડાયરેક્ટ કર્યું ને. તું મને અડધું લખાવતી હોય અહીંયા અને પછી તું આખામાંથી માઇનસ કરે તો બદલાઈ જાય ને. આટલો જવાબ હા હા પૂરું થઈ. ઇન શોર્ટ અહીંયા વેરિયાન્સ પૂરું. સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન કે તો આનું વર્ગમૂળ કરવાનું હોય. અને આજનો છેલ્લો સમ એમાં હું તમને ખાલી આટલું જ શીખવાડીશ આ બનાવતા. આગળ હું તમારે જાતે કરવાનું. અને છેલ્લો સમ નંબર 9. થોડુંક મગજ દોડાવજો, બહુ જ ઈઝી વસ્તુ છે. ચલો વાંચો. વાંચો જલ્દી. વાંચના બેટા દિવાંશી. હેલો, હા મહર્ષિ, સારું બોલો. અવાજ આવે છે? આવી ગઈ. A shopkeeper has 6 tickets in a box. 2 tickets among them are worth a price of ₹10, and the remaining tickets are worth a price of ₹5. If a ticket is drawn at a random from the box, find the expected value of the prize. એક દુકાનદાર પાસે એક પેટીમાં 6 ટિકિટો છે, તેમાંથી 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામ વાળી છે અને બાકીની ટિકિટો 5 રૂપિયાના ઇનામ વાળી છે. જો પેટીમાંથી એક યાદચ્છિક રીતે ટિકિટ પસંદ કરવામાં આવે તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધો. ભાઈ ઇનામ મળે છે, એક જ ટિકિટ પસંદ કરવાની છે. 6 ટિકિટ છે, આ 6 ટિકિટ માંથી એક ટિકિટ પસંદ કરો તો તમને ઇનામ મળે. કેટલા રૂપિયા? એમ એક્સપેક્ટેડ વેલ્યુ પૈસા કેટલા એને શોધવાની વાત કરે છે. હવે તમે એમ કહેજો એક ટિકિટ પસંદ કરો તો કેટલા ઇનામ મળી શકે? હા, એક. ઇનામ કેટલું મળી શકે? રૂપિયા, પૈસાની વાત થાય છે. 10 અચ્છા 10 મળી શકે બસ. 10 અથવા 5. હા, બે જ પોસિબિલિટી છે. ટિકિટ 5 રૂપિયા અને 10 રૂપિયા હોય તો ભાઈ 5 નું મળે ઇનામ અથવા તો 10 નું ઇનામ મળે. એનાથી વધારે શું મળે? બે જ પોસિબિલિટી. અને આની એક્સપેક્ટેશન સંભાવના પૂછે છે, એક્સપેક્ટેડ વેલ્યુ પૂછે છે, પોસિબિલિટી, મધ્યક, મીન, પ્રોબેબિલિટી ઓફ x. હવે ટોટલ 6 ટિકિટ છે, એમાંથી 5 રૂપિયા વાળી કેટલી? જેમાં 5 ઇનામ મળે એવી કેટલી? 4 4/6. 10 વાળી કેટલી? 10 વાળી 2 જ છે તો 2/6 એની પોસિબિલિટી, સંભાવના. તો આ મારું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તૈયાર, સંભાવના વિતરણ તૈયાર થઈ ગયું. હવે જોઈએ શું? એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે મીન x * px કરો એટલે આવી જાય. આનું મલ્ટીપ્લિકેશન આની સાથે 20/6. અહીંયા પણ 20/6, ટોટલ 40/6. 40/6 એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x, x ની અપેક્ષિત કિંમત કેટલા થાય? $6.666. 6.67. પતી ગયું. આમાં તો આ જ પૂછ્યું છે, પાછું વેરિયાન્સ નથી પૂછ્યું. આના પછીનું જે એક્સપેક્ટેડ વેલ્યુ પછી જે વેરિયાન્સ હોય વિચરણ નથી પૂછ્યું, આટલું જ પૂછ્યું છે. સંપત્તિ ગયો.
અને આની સાથે મારી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ, સ્વાધ્યાય પૂરું થઈ ગયું. ખાલી એક જ સમ જાતે કરવા આપ્યો આખી એક્સરસાઇઝ માંથી 4 નંબર, બાકી બધા કરાયા. પણ હા, ઇલસ્ટ્રેશન ઉદાહરણ 1 થી 10, ઇલસ્ટ્રેશન 1 to 10 જાતે કરવાનો છે, બરાબર. 50% ચેપ્ટર પૂરું કર્યું, બાકીનું 50% હવે નેક્સ્ટ લેક્ચર થી સ્ટાર્ટ કરીશું. અને હવેથી જે તમારું ટાઈમ ટેબલ ફોલો થશે એ હું તમને નવું ટાઈમ ટેબલ આપી દઈશ. જે પહેલા નવું એટલે જૂનું ટાઈમ ટેબલ જે આપણું ચાલતું હતું એ થશે. વિડિયો લેક્ચર્સ, લાઈવ ઝૂમ, વિડિયો લેક્ચર, લાઈવ ઝૂમ જે ફોર્મેટમાં ચાલતા હતા એ પ્રમાણે કામ કરીશું, બરાબર. એટલે એ પ્રમાણે આપણે આગળ વધીશું. કોઈની જોડે ટાઈમ ટેબલ હોય તો મને સેન્ડ કરજો, બરાબર. તો આપણે એ પ્રમાણે એડજસ્ટ કરી લઈશું જૂનું ટાઈમ ટેબલ, બરાબર. આજનો લેક્ચર હું અહીંયા કરું છું ઓવર, અને લેક્ચરની સાથે 50% ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ પણ ઓવર. બાય.